રહ્યા છો સાંજ સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। ગણેશ ચતુર્થીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુરના રાજાનું આજે શ્રીજીની ભવ્ય આગમન સાથે કરવામાં આવ્યું હતું। રિપોર્ટર આશીષ ન્યાતી, સાંજ સમાચાર .live વડોદરા। દર્શક મિત્રો, સાંજ સમાચાર .live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। માંજલપુરના રાજા એટલે વડોદરાની એક આસ્થાનું પ્રતીક અને એમાં શૈલેષભાઈ માનનીય ધારાસભ્યશ્રીના કારણે આજે એમની ગેરહાજરીમાં પણ મને એમનો પ્રથમ પૂજનનો લાવો મળ્યો છે। હું મારી જાતને અને મારા પરિવારને ખૂબ સદનસીબ સમજુ છું અને માંજલપુરના રાજાની સ્થાપના કરનાર ટીમ એ વર્ષો વર્ષ આવી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરી અને વડોદરામાં પોતાની બાપાની આસ્થા સાથે લોકોને જોડે છે। તો સૌ પ્રથમ તો એ ટીમનો ખૂબ આભાર માનીશ, પાર્થિવભાઈનો ખૂબ આભાર માનીશ અને જો એ જે લોકો જે રીતે સેવા કરે છે 10 દિવસ બાપાની અને ખૂબ આસ્થા સાથે, કદાચ આજની જનરેશન માટે આ ખૂબ અશક્ય હોય પણ એ લોકો એ ટીમે શક્ય કરીને બતાવ્યું છે અને વડોદરાના દરેકે દરેક લોકો જો કદાચ બાપાના દર્શનથી વંચિત રહી જાય તો એ આવતા વર્ષની રાહ જોતા હોય છે। એવી અપૂર્વ આસ્થા ઊભી કરનાર ટીમનો ખૂબ આભાર, બાપાનો ખૂબ આભાર કે આ દરેકે દરેક યુવાનોને હંમેશા આવી શક્તિ આપે છે અને આપતા રહેશે। વડોદરા વાસીઓને આમ પણ એક કૃપા છે ભગવાનની, નવનાથજીની હોય કે શિવજીની હોય કે બાપાની હોય કે વડોદરા વાસીઓ કોઈ દિવસ મોટા વિઘ્નમાં અટવાતા નથી અને બાપાના ચરણોમાં આજે ફરીથી પ્રાર્થના કરીશ કે આવતું આખું વર્ષ વડોદરાના દરેકે દરેક લોકો નિર્વિઘ્ને સરસ રીતે જીવી અને સંપન્ન કરે ને ગણપતિ બાપાના માંજલપુરના રાજાના આપણને સદાય આશીષ મળતા રહે। ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ અમારું 24મું વર્ષ છે। આવતું વર્ષ 25મું રહેશે અને અમારે જે ભવ્ય આગમન થાય છે, ચરણ સ્પર્શનું આયોજન થાય છે અને જે પ્રજાજનો, શહેરીજનો જે રીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ અમારું આગમન હવે શરૂઆત થઈ રહી છે। સેતુ પટેલ। માંજલપુરના રાજાનું આ 24મું વર્ષ છે અને ખૂબ મોટી આસ્થાથી આજે બાપાને અમે વડોદરાના રોજ માર્ગ ઉપર સવારી લઈ જવાના છે। અહીંયાથી જૈની સ્કૂલ થી રહીને પ્રતાપનગર બ્રિજ પછી ડેરી સર્કલ, ત્યાંથી કબીર કોમ્પ્લેક્સ,
ત્યાંથી ડીપ ચેમ્બર અને ત્યાંથી નીચ મંડળે પધારશે અને આ સનાતન ધર્મને અમે તમામ મંડળોને એક મેસેજ આપવા માંગીએ છીએ કે માંજલપુરના રાજાએ જેમ પોલીસ કમિશનરે ગાઈડલાઈન આપી છે એ જ પ્રમાણે અમે આ આગમન યાત્રા કરવા જઈ રહ્યા છે. અને જ્યારે વડોદરા શહેરનું ગણેશ મંડળ સર્વે સંગઠન છે એને નક્કી કર્યું કોઈ પણ મંડળના સભ્યો કોઈ પણ જાતનો નશો કર્યા વગર આપણે દાદાને આગમન શાંતિપૂર્વક પતાવવાની છે એ જ ઉદ્દેશથી અમે આ સવારી લઈને નીકળેલા છે. માંજલપુરના રાજાની આપ જોઈ રહ્યા છો કે આજે આગમન યાત્રા નીકળી રહી છે. ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો સર્વે ગણેશ ભક્તો આવ્યા છે અને ખૂબ રંગે ચંગે આ આગમન યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા ભરતભાઈ કારના કારખાનેથી આપ સર્વે ભાવિક ભક્તોને અહીં આગળ જોડાવા માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ.